નમસ્તે મિત્રો, જ્યાં જઈએ ત્યાં વાઈફાઈ સુધી ઇન્ટરનેટ કે ફોનના કનેક્શન કરવામાં જો બિઝી રહીશું ને તો દિલના અને અંતરાત્માના કનેક્શન જોડવાના રહી જશે. એક યુવાન એક આઈટી કંપનીમાં ખૂબ સારી નોકરી કરતો હતો. એક મોટા પ્રોજેક્ટ પર ખૂબ ટેન્શનમાં કામ કરી પ્રોજેક્ટ પૂરો કરવાના લીધે ખૂબ થકાન થઈ હોવાથી તેને તેની કંપની તરફથી એક અઠવાડિયાની મેડિટેશન અને રિલેક્સેશન માટેની ટ્રેનિંગ માટે એક ખૂબ પ્રખ્યાત પણ દૂર ગામડાના એકદમ ઇન્ટિરિયર વિસ્તારમાં આવેલા એક આશ્રમમાં મોકલવામાં આવ્યો. આ આશ્રમ એક વિશાળ પ્લોટમાં હતો, જ્યાં ખૂબ ગાઢ વનરાજી હતી અને એની વચ્ચે નાના નાના ઝૂંપડા જેવા રહેવા માટેની રૂમો બનાવેલી હતી અને મેડિટેશન માટે અલગ અલગ ઝાડ નીચે બેઠકો બનાવેલી હતી. વાતાવરણ એકદમ શાંત, શીતળતા ભર્યું અને પક્ષીઓના કલરવથી ગુંજતું હતું. આ યુવાન પોતાની રોજિંદી આદત પ્રમાણે ખભે બેકપેક લટકાવી, કાનમાં હેડફોન અને હાથમાં લેટેસ્ટ મોડેલનો ફોન લઈ જેવો આશ્રમમાં પહોંચ્યો એટલે તેને ગુરુજી પાસે લઈ જવામાં આવ્યો. ગુરુજીએ તેને પ્રેમથી આવકાર આપ્યો. આ યુવાને તરત પૂછ્યું કે અહીં વાઈફાઈ કયું છે? મારે ફોન અને લેપટોપને આ વાઈફાઈ સાથે કનેક્ટ કરવા છે. ગુરુજીએ થોડા સ્મિત સાથે એને કહ્યું, અહીં વાઈફાઈ તો નથી, પણ કનેક્શન જરૂર મળશે. યુવાન કંઈ સમજો નહીં. થોડી વાર મૌન રહી આ યુવાન બોલ્યો, હું ખૂબ સારી આઈટી કંપનીમાં ખૂબ સારી પોઝિશન પર ખૂબ ઊંચા પગારવાળી નોકરી કરું છું. સારી આવડતના લીધે ખૂબ ઝડપથી પ્રગતિ પણ કરી છે, પણ નિજી જિંદગીમાં મને એમ લાગે છે કે જાણે નવું પેજ ડાઉનલોડ થતું જ નથી અને સ્લો ઇન્ટરનેટની જેમ ચક્કરડું ગોળ ગોળ ફર્યા કરે છે. ગુરુજી ઊભા થઈ તેની પાસે ગયા, પ્રેમથી તેના ખભે હાથ મૂકી બોલ્યા, ચાલ મારી સાથે. તેઓ યુવાનને એક થોડે દૂર ઘેઘૂર વડના એની પાસે લઈ ગયા અને કહ્યું, રોજ સવારે 1 કલાક તારે આ વડના ઝાડ નીચે બેસવાનું છે, પણ કોઈ પણ વસ્તુ સાથે રાખ્યા વગર, ના ફોન ના લેપટોપ. આ તારી અઠવાડિયાની ટ્રેનિંગના એક ભાગ રૂપે છે. યુવાન આંખો બ્લિંક કરી બોલ્યો, બસ આટલું જ? ગુરુજી બોલે, હા આટલું જ. એટલે યુવાન બોલે, પણ આ રોજનો 1 કલાક ફોન અને લેપટોપ વગર રહેવું એ તો મને ગાંડો કરી નાખશે. ગુરુજી બોલ્યા, જોઈશું. પહેલા દિવસે યુવાન ત્યાં વડના ઝાડ નીચે બેઠો, બધી વસ્તુ કોઈ પણ લીધા વગર. થોડી વારમાં કંટાળ્યો એટલે આજુબાજુમાં ઉગેલું ઘાસ તોડવા લાગ્યો. થોડી વારે તેનો હાથ પોતાના પેન્ટના ખિસ્સામાં જતો, મોબાઈલ શોધવા. 1 કલાક જાણે 10 કલાક ના હોય તેમ સમય ખૂબ ધીમો પસાર થતો હતો. જાણે કોઈ બાળક ઘૂંટડીએ પડી ધીમું ધીમું ચાલતું ના હોય. બીજા દિવસે પણ તેની હાલત પહેલા દિવસ જેવી જ હતી. કોઈ કામ ન હોવાને લીધે મન વિચારે ચડી જતું અને ગમતા કે અણગમતા વિચારો તેના મગજ પર કાબુ કરવા લાગ્યા. ત્રીજા દિવસે વડના ઝાડ નીચે બેસવા જતા પહેલા ગુરુજી પાસે ગયો અને કહ્યું કે હું કોઈ પુસ્તક, કોઈ બુક મારી સાથે લઈ જઈ શકું? ગુરુજી બોલ્યા, પુસ્તક એટલે કોઈના વિચારો? તારી પાસે તારા હજારો વિચારો છે જ, જે અવિરત ચાલી રહ્યા છે. તો તેને એક પુસ્તકની રીતે જો અને જાતને તથા મનને ઓબ્ઝર્વ કર. યુવાને ગુરુના કહ્યા પ્રમાણે કરવાનું ચાલુ કર્યું. ચોથા દિવસે યુવાન કંઈ બોલ્યા વગર ઝાડ નીચે બેઠો અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો. 5મા દિવસે પણ આવી જ રીતે બેઠો, પણ હવે તેને આ વિચારોની વચ્ચે સ્પેસ દેખાવા લાગી અને આ સ્પેસમાં તે જાણે પોતાનો અંતરાત્માનો અવાજ સાંભળી રહ્યો હોય એવું લાગ્યું. ગુરુજી પાસે જઈ તે બોલ્યો, કોઈ ઇન્ટરનેટ નથી, કોઈ વાઈફાઈ નથી, કોઈ જોબ ટાઇટલ અને ટીમ પણ નથી, માત્ર હું અને મારા અંતરાત્માનો મારી સાથેનો સંવાદ છે. અને આટલું કહેતા તેના ચહેરા પર એક સ્મિત આવ્યું, જે એકદમ નિર્દોષ પણ પ્રભાવશાળી હતું. ના કે જે પહેલા સોશિયલ મીડિયા પર મૂકવા માટે કરતો એવું. પછી તે ખૂબ સંતોષપૂર્વક અને પોતાના હાથ જોડી અહોભાવથી
બોલ્યો, ગુરુજી, તમે સાચું કહ્યું હતું કે અહીં વાઈફાઈ નથી પણ કનેક્શન છે. વડના ઝાડમાં કોઈ વાઈફાઈ નથી, પણ અહીં મને મારા અંતરાત્મા સાથે કનેક્શન મળ્યું, જે આજ પહેલા મેં ક્યારે પણ અનુભવ્યું નહોતું. બીજા 2 દિવસ આવી જ રીતે પોતાના અંતર્મન સાથે સાર્થક સંવાદ સાધી એકદમ રિફ્રેશ થઈ મેં તે ગુરુજીનો આભાર માની તથા દર વર્ષે અહીં રિચાર્જ થવા આવવાનો વાયદો કરી પોતાના ઘરે જવા નીકળી. જોયું મિત્રો, આ યુવાનના અનુભવ પરથી એટલું સમજાય છે કે જીવનમાં સોશિયલ મીડિયાના બહુ ફોલોવર કે બહુ બધા કનેક્શનની જરૂર નથી, પણ જરૂર છે પોતાના અંતર્મન સાથે કોન્ટેક્ટ થવો અને મહિલાનો અવાજ સાંભળી તે પ્રમાણે જીવન જીવવું. શાંત અને સ્થિર મન એ ખાલીપાની નિશાની નથી, પણ એ એવી સ્થિતિ છે જેમાં પોતાની જાત સાથે સંવાદ કરવાની શક્યતા વધી જાય છે અને તે આપણને રિફ્રેશ પણ કરી દે છે, જેથી જીવનમાં આવતી નવી ચેલેન્જ માટે આપણે તૈયાર રહીએ. મિત્રો, આ છે ગુજરાતી મોટિવેશનલ વિડીયોની NK વિચાર શ્રેણી, અને આમાં રજૂ થતા વિડીયો આપ રસપૂર્વક જુઓ છો તે બદલ આપ સૌનો ખૂબ આભાર. આવતા અઠવાડિયે હું નિલેશ કિમસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ ફરીથી હાજર થઈશ. હા, જો આજનો વિડીયો ગમ્યો હોય તો પેલા યુવાનની જેમ તમે પણ રેગ્યુલરલી તમારી જાતને રિફ્રેશ કરતા રહેજો અને આજનો વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ પોતાની જાતને રિફ્રેશ કરતા થઈ જાય. અને હા, જો હજી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો, જેથી યુટ્યુબ બાબા આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડે અને આવા મોટિવેશનલ વિડીયોનો લાભ વધુ લોકો સુધી પહોંચે. આવજો.